કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે ગયા વિડીયોથી ધોરણ 8ની અંદર ગણિતમાં પ્રેક્ટિસ બુકનું સોલ્યુશન કરાવવાની શરૂઆત કરી દીધી છે. જેમાં આપણે ગયા વિડીયોની અંદર સ્વાધ્યાય 1.1 સમય સંખ્યાનું આપણે ચાલુ કરાવ્યું હતું અને એમાં મિત્રો આપણે સંવૃત્તતા કહેવાય કે ન કહેવાય એનો કોષ્ટક પૂરો કર્યો હતો. બરાબર છે ને? તમે જો મિત્રો એ વિડીયો ન જોયો હોય તો ખાસ જોઈ લેજો, કારણ કે મિત્રો જે પણ એક્ઝામમાં થિયરિકલ દાખલા પૂછાતા હોય છે ને, થિયરીમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે, હેતુલક્ષી પ્રશ્ન કે ખાલી જગ્યાઓ, તો મિત્રો એ ખાલી જગ્યાઓ એક વાક્યના જવાબ કે ખરા ખોટા એ તમામ વસ્તુ એ આપણે સંવૃત્તતા છે, પછી ક્રમનો ગુણધર્મ છે, જૂથનો ગુણધર્મ છે, આ બધા ટોપિકમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે. એટલા માટે મિત્રો તમારા માટે કોષ્ટક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ એકવાર પ્રેક્ટિસ કરી લેજો. હવે મિત્રો આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય 1.1ની શરૂઆત કરવા જઈ રહ્યા છે અને મિત્રો એ પણ ખૂબ જ સિમ્પલ છે. બરાબર છે? એમાંય આપણે સ્વાધ્યાય 1.2માં પણ આપણે એક કોષ્ટકને જ પૂરો કરવાનો છે, જેમાં આપણને 4 પ્રકારની સંખ્યા આપેલી છે, જેમ કે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓ. આ બધી સંખ્યા માટે આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર માટે કયો નિયમ ચેક કરવાના છે મિત્રો? તો કે આપણે આની અંદર ક્રમનો ગુણધર્મ ચેક કરવાના છે. યાદ રાખજો, આપણે શું ચેક કરીશું? તો કે આપણે આમાં ક્રમનો ગુણધર્મ, કે ભાઈ ક્રમ બદલવામાં આવે તો જવાબમાં કંઈ ફરક પડે છે કે નથી પડતો, એ આપણે ચેક કરવાનું છે. ખૂબ જ સિમ્પલ છે મિત્રો. બરાબર છે? આખું સોલ્વ કરાવ્યા પછી હું તમને એક મસ્ત મજાની ટ્રીક આપવાનો છું. તમારે પછી કંઈ માથાકૂટ કરવાની રહેશે જ નહીં. બરાબર છે? એ ટ્રીકની મદદથી મિત્રો તમે ક્રમનો ગુણધર્મ અને આની પછી જે 1.3માં આવશે ને જૂથનો ગુણધર્મ, તમને મિત્રો ઇઝીલી આવડશે. બરાબર? તમારે પ્રેક્ટિસ જ નહીં કરવી પડે, તમારે જરાય પ્રેક્ટિસ નહીં કરવી પડે એવી મસ્ત મજાની તમને ટ્રીક આપવાનો છું, જે તમને ખૂબ જ મિત્રો હેલ્પફુલ સાબિત થઈ રહેશે. પણ ટ્રીકથી પહેલાં આપણે મિત્રો એનો કોન્સેપ્ટ તો સમજવો પડશે. બરાબર? એટલા માટે આપણે થોડીક ચર્ચા તો કરવી જ પડશે. ટ્રીક તો પછીની વાત છે. ચાલો શરૂઆત કરી દઈએ. આપણે વધારે વાત નથી કરતા. જે પણ વિદ્યાર્થીઓ ચેનલ પર પહેલી જ વાર આવી રહ્યા છે, પહેલી જ વાર વિડીયો જોઈ રહ્યા છે, હું મિત્રો તમને ગેરંટી આપું છું કે ધોરણ 8 મેથ્સ તમારા માટે મિત્રો ખૂબ જ સિમ્પલ કરી નાખીશ. બરાબર છે? એ મારી તમને ગેરંટી છે. ખાસ મિત્રો તમારે બધા વિડીયોને ધ્યાનથી જોવાના છે, સમજવાના છે. બાકી મિત્રો મેથ્સ છે ને એ ખરેખર ખૂબ જ ઇઝી વિષય છે. એ બધું આપણા મગજ પર રહેલું હોય છે. આપણે નાનપણથી મેથ્સને અઘરું જ માનતા આવ્યા છે કે ભાઈ મેથ્સ છે એટલે અઘરું પડશે, દાખલા અમને નહીં આવડે, સૂત્રો અમને મોડે કરતાં નહીં આવડે, કોન્સેપ્ટ અમે નહીં સમજી શકીએ. મિત્રો આવી તમારી જે મેન્ટાલિટી છે ને એ તમારી જો તમે કાઢશો ને તો તમે ઇઝીલી મેથ્સને મસ્ત રીતે ભણી શકશો. બાકી મિત્રો મેથ્સ છે ને એ ખૂબ મજાનો વિષય છે. એટલે ખાસ મેથ્સ તમારા માટે મિત્રો એકદમ સિમ્પલ લઈને આવી ગયો છું. એટલા માટે ખાસ તમારે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોને લાઇક કરી દેવાનો છે. અને આ વિડીયોને મિત્રો તમારા વોટ્સએપ ગ્રુપમાં, તમારા દરેક જગ્યાએ, તમારા જે ભાઈબંધ છે, તમારી બહેનપણી છે, બધી જ જગ્યાએ જે ધોરણ 8માં ભણી રહ્યા છે એમને તમારે આ વિડીયોને શેર કરી દેવાનો છે. ચાલો આપણે વિડીયો શરૂઆત કરી દઈએ મિત્રો, જેમાં આપણે કોષ્ટકને પૂરો કરવાનો છે. સૌથી પહેલાં આપણે ચેક કરીએ મિત્રો પ્રાકૃતિક સંખ્યા માટે સરવાળા માટે. બરાબર? ચાલો પ્રાકૃતિક સંખ્યા 2 મૂકવાની છે અને પછી ક્રમ ચેન્જ કરીને જોઈએ. જો આન્સર બદલાતો નહીં હોય તો નથી, અને આન્સર બદલાતો નહીં હોય તો સરવાળા માટે સાચું કરવાનું. જો આન્સરમાં ફરક પડે તો પછી ખોટું કરી દેવાનું. બરાબર છે? ચાલો ધારો કે આપણે 2 સંખ્યા લઈ લઈએ, પ્રાકૃતિક સંખ્યાઓ, જેમ કે 3 + 4. બરાબર છે? તો 3 + 4 કેટલા આવે મિત્રો? તો 3 + 4 કરો તો 7 આવે. બરાબર ને? હવે ક્રમ ચેન્જ કરીએ, હવે 4 + 3 કરીએ. 4 + 3 કરો તો પણ કેટલા આવે? 7 જ આવે. મતલબ કે જવાબમાં કંઈ ફરક નથી પડતો. એટલે સરવાળા માટે ક્રમનો નિયમ આપણે સાચો છે. બરાબર ને? ક્રમનો નિયમ આપણે જાળવી શકીએ છીએ. હવે આપણે ચેક કરીએ બાદબાકી માટે. બરાબર? બાદબાકી માટે ચેક કરીએ આપણે. કિંમત સેમ જ લઈએ. સમજો કે ચલો 4 - 3 તો કેટલા આવશે? તો કે 4 - 3 કરો તો 1 આવે. પણ જો આપણે ક્રમ ચેન્જ કરીશું, એટલે કે 3 - 4 કરીશું તો શું આવે? બોલો તો શું આવશે? તો કે ભાઈ 4 છે એ માઇનસમાં છે અને 3 છે એ પ્લસમાં છે. એટલે અહીંયા આન્સર મિત્રો -1 આવશે. ખાસ સમજો. બરાબર ને? એટલે અહીં ક્રમ ચેન્જ કરવાથી, માઇનસમાં ક્રમ ચેન્જ કરવાથી આપણને જવાબ અલગ અલગ મળે છે. જવાબ અલગ અલગ મળે છે મતલબ કે બાદબાકી માટે ખોટું છે. બાદબાકીમાં ક્રમનો નિયમ જળવાતો નથી. હવે આપણે ચેક કરીએ ગુણાકાર માટે. બરાબર છે? ગુણાકાર માટે પણ આપણે અહીંયા જ ચેક કરી દેવાનું છે. સમજો કે આપણે 2 સંખ્યા લઈએ. ધારો કે એક સંખ્યા લઈએ છીએ પ્રાકૃતિક 5 અને બીજી લઈએ છીએ આપણે ચલો 3. તો 5 × 3 કરો તો કેટલા આવે? તો કે સાહેબ 15 આવે. હા ભાઈ 15 જ આવે ને? બરાબર વાત છે.
હવે ક્રમ ચેન્જ કરીએ આપણે, ચાલો ક્રમ ચેન્જ કરીએ તો કે 3 × 5 કરીએ હવે, તો 3 પંચા પણ કેટલા જ આવે? 15 જ આવે, બરાબર છે. મતલબ કે આ 15 આન્સર સરખો આવે છે. એટલે ગુણાકારમાં જો ક્રમ ચેન્જ કરવામાં આવે પ્રાકૃતિક સંખ્યામાં તો ગુણાકાર માટે ક્રમનો નિયમ જળવાય છે. ચલો હવે ચેક કરીએ ભાગાકાર માટે, એ પણ ખાસ આપણે ચેક કરવું પડશે. ચલો કઈ સંખ્યા લેવી છે બોલો તો. આપણે સમજો કે એક સંખ્યા લઈ લઈએ 10/2. 10/2 કરો તો કેટલા આવે? તો કે ભાઈ 2 પંચા 10 થાય, બરાબર ને, એટલે કે 5 આવે. પણ આપણે એનું ઊંધું કરીએ, 2/10 કરો તો આવું કરીએ તો 2/10 કરીએ તો આવું આવશે. તો જો તો અહીંયા ભાગ કેવી રીતે પડશે તમે જોઈ શકો છો કે 2 પંચા 10, એટલે અહીં આપણો આન્સર કેટલો આવે છે? ઉપર 1 કહેવાય, નીચે 5 કહેવાય, અને 1/5 કરો ને મિત્રો એટલે 0.2 આવે. કેટલા આવશે? 0.2. તમે જોઈ શકો છો કે ક્રમ ચેન્જ કરીએ છીએ આપણે. 10/2 કર્યા તો 5 મળ્યા, પણ હવે 2/10 કરું છું, ક્રમ ચેન્જ કરું છું તો જવાબ મને અલગ મળે છે. જવાબ મને અલગ મળે છે એનો મતલબ કે ના ભાઈ ના, ભાગાકાર તું ક્રમમાં ચડવાતો નથી, નીકળી જા, બરાબર છે. ચાલો આપણું પૂર્ણ પ્રાકૃતિક સંખ્યાનું કામ પૂરું થઈ ગયું છે. હવે આપણે લેવાની છે પૂર્ણ સંખ્યા માટે ચેક કરીએ. પૂર્ણ સંખ્યા માટે આપણે ચેક કરીએ તો મિત્રો પૂર્ણ સંખ્યામાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે? તો કે ભાઈ 1 2 3 4 5 6 7 તો આવે જ છે, પણ 0 વધારાનો આવશે. એટલે આપણે 0 લઈ લઈએ. ચાલો સમજો કે ચલો 0 + 3 કરો, ચાલો ને 0 + 3 કરીએ એટલે કે પૂર્ણ સંખ્યા. આ પૂર્ણ સંખ્યા, પૂર્ણ તો 0 + 3 કરો તો કેટલા આવે? તો કે ભાઈ 3 જ આવે ને. હવે ક્રમ બદલી જોઈએ આપણે. હવે 3 + 0 કરીએ તો કેટલા આવે? તો કે 3 + 0 કરો તો પણ 3 જ આવે. મતલબ કે અહીં આન્સર બદલાતો નથી. સરવાળા માટે પૂર્ણ સંખ્યાઓમાં ક્રમનો નિયમ જળવાય છે એવું કહી શકાય. પણ હવે આપણે ચેન્જ કરીએ મિત્રો, હવે આપણે માઇનસ કરીએ, બરાબર. કિંમત આપણે બદલવી નથી, કિંમત આપણે આ જ રાખીએ છીએ. સમજો કે પહેલાં આપણે 0 - 3 કરીએ અને પછી 3 - 0 કરીએ. જવાબમાં શું ફરક પડે જોઈએ. તો 0માંથી 3ને કાઢો ને મિત્રો તો -3 આવે. કેટલા આવશે? -. કેમ કે 3 એ મોટી સંખ્યા છે, 3ની આગળ માઇનસ છે એટલે આપણો જવાબ શામાં આવે? માઇનસમાં આવે. પણ મિત્રો 3માંથી 0 કાઢો તો કેટલા આવે? તો કે -3 આવે. નહીં, 3માંથી 0 માઇનસ કરું તો 3 જ આવે. નિશાની કોની? તો કે નિશાની મોટી સંખ્યાની. મોટી સંખ્યા 3 કેવી છે? તો કે પ્લસમાં છે. જવાબ પણ કેવો આપણો આવે? પ્લસમાં. એટલે કે એકનો આન્સર -3 આવ્યો ને એકનો આન્સર +3 આવ્યો. એનો મતલબ કે ના, બાદબાકી માટે નથી. બાદબાકી માટે આ નિયમ કામ કરતો નથી. ચાલો આગળ ચેક કરીએ બીજું. હવે આપણે ગુણાકાર માટે ચેક કરીએ. સમજો ગુણાકાર માટે ચેક કરીએ આપણે. પહેલાં આપણે 3 × 0 કરીએ અને પછી આપણે 0 × 3 કરીશું. ઠીક છે. ચલો 3 × 0 કોઈ પણ સંખ્યાનો ગુણાકાર આપણે કરીએ 0 જોડે તો આન્સર કેટલો આવી જાય? 0 આવી જાય. એવી રીતે 0 × 3 કરો તો પણ કેટલું આવે? 0 જ આવી જાય. એટલે મિત્રો ગુણાકારમાં જો ક્રમ ચેન્જ કરવામાં આવે તો જવાબમાં કાંઈ ફેર નથી પડતો. એટલે આપણું સાચું છે. ક્રમનો ગુણધર્મ અહીંયા જળવાઈ રહ્યો છે. હવે ચેક કરીએ આપણે ભાગાકાર માટે. પહેલાં આપણે એવું કરીએ 0/3 કરીએ અને ત્યાર પછી આપણે 3/0 કરીએ, બરાબર છે. બંનેમાં ચેક કરીએ આપણે કે શું આવી રહ્યું છે. તો મિત્રો 0/3 કોઈ પણ સંખ્યા છેદમાં અને ઉપર 0 હોય તો 0/3 કરો એટલે શું આવી જાય? તો કે 0 જ આવી જાય. પણ આપણે જો ઊંધું કરીએ, 3 ઉપર લખીએ અને 0 નીચે લખીએ તો મિત્રો આવી કોઈ સંખ્યા વાસ્તવમાં પોસિબલ છે નહીં, બરાબર છે. તમે તમારા ઘરે ટ્રાય મારજો કે એલસીની અંદર, બરાબર, તમે 3/0 કરજો કાં તો તમે કોઈ પણ સંખ્યા ભાગ્યા 0 કરજો, તમને ના પાડશે કે ભાઈ બંધ થઈ જા, આ બધું કરીશ નહીં, બરાબર છે. કારણ કે આનો જવાબ મારી પાસે નથી. તમને કેલ્સી એવું કહેશે કે આનો જવાબ મારી પાસે નથી. કેમ નથી? કારણ કે આ સંખ્યા છે ને, આ સંખ્યા એકચ્યુઅલમાં પોસિબલ જ નથી. કોઈ પણ સંખ્યામાં છેદમાં 0 ક્યારે આવી શકે નહીં. એનો મતલબ મિત્રો ભાગાકારની અંદર આ નિયમ કામ કરતો નથી, ક્રમનો નિયમ કામ કરતો નથી. ચાલો ક્લિયર છે બધાને? ક્લિયર છે ને? ચાલો આગળ વધીએ આપણે, ધીરે ધીરે આગળ વધીએ ફરી. ચાલો હવે આપણે લઈએ છીએ મિત્રો પૂર્ણાંક સંખ્યા માટે ચેક કરીએ. પૂર્ણાંક સંખ્યાઓ કઈ? તો કે પૂર્ણાંક સંખ્યા એટલે 0. 0ની જમણી બાજુએ આવે બધી ધન સંખ્યા, ડાબી બાજુ આવે બધી માઇનસ સંખ્યા. એટલે આપણે કોઈ પણ સંખ્યા પૂર્ણાંકમાં લઈ શકીએ છીએ. સમજો કે આપણે એક સંખ્યા લઈએ છીએ -3, બીજી સંખ્યા લઈએ છીએ આપણે
-5 અને એનો સરવાળો કરીએ. સૌથી પહેલાં શું કરીએ આપણે? સરવાળો. અને ત્યાર પછી ક્રમ ચેન્જ કરશું એટલે કે -5 અહીંયા કરીએ. ચાલો અહીંયા આટલામાં આવી રહેશે. એમ તો અહીંયા કરી દઈએ. -5 પહેલાં પ્લસ -3 પછી, એટલે ખાલી આપણે ક્રમ ચેન્જ કર્યો, બરાબર ને? વચ્ચે સરવાળો તો છે જ. હવે આને સોલ્વ કરીએ. -3 ના -3 રહેશે, આ પ્લસ અને આ માઇનસ કરો એટલે પ્લસ માઇનસ થાય, અને 5 ના 5. 5 પણ માઇનસમાં છે મિત્રો, અને 3 માઇનસમાં છે. તો 5 ને 3 કરો એટલે 8 થાય. નિશાની મોટી સંખ્યા 5 છે, આગળ 3 છે એટલે -8 આવશે. હવે આપણે આને ચેક કરીએ તો -5 નું -5 રહેશે, પ્લસ માઇનસ કરો તો માઇનસ થાય, અને 3 ના 3. સેમ વસ્તુ 5 પણ માઇનસમાં, 3 માઇનસમાં એટલે 8 આવે. 5 ને 3 8 આવે, અને 5 ની આગળ માઇનસ એટલે માઇનસ. તમે જોઈ શકો છો મિત્રો કે પૂર્ણાંક સંખ્યા છે, આ બંને પૂર્ણાંક સંખ્યા છે. અને પૂર્ણાંક સંખ્યામાં જો આપણે સરવાળો કરીએ અને ક્રમ ચેન્જ કરીએ, જવાબમાં કંઈ નહીં ફેર પડતો. કંઈ ફેર નહીં પડતો મતલબ કે આપણું સાચું છે. આપણું કેવું છે મિત્રો? સાચું. પણ જો એની જગ્યાએ આપણે માઇનસ કરી દઈએ તો શું આવે છે? ચેક કરીએ આપણે, બરાબર ને? જો કદાચ માઇનસ મૂકવામાં આવે, સમજો કે આપણે અહીંયા મૂકી દઈએ છીએ અત્યારે માઇનસ, તો આન્સરમાં ફરક પડે છે કે નથી પડતો? ચલો, અહીંયા સૌથી પહેલાં -3 નું -3, આ માઇનસ અને આ માઇનસ એટલે માઇનસ અહીંયા પ્લસ થાય, બરાબર છે? 5 એ પ્લસમાં છે, 3 એ માઇનસમાં છે એટલે પ્લસ માઇનસ થાય. 5 માંથી 3 ને કાઢો એટલે કેટલા વધે? 2. નિશાની મોટી સંખ્યા 5 છે, 5 ની આગળ પ્લસ છે એટલે +2 આવે છે. આનો આન્સર કેટલો આવે છે મિત્રો? +2 આવી રહ્યા છે. હવે આપણે આ ચેક કરીએ. અહીંયા -5 આગળ રાખેલા છે આપણે, માઇનસ પ્લસ અને 3 ના 3. -5 છે માઇનસમાં છે, 3 પ્લસમાં એટલે પ્લસ માઇનસ થાય. 5 માંથી 3 જાય એટલે 2 તો વધશે જ, પણ નિશાની કોની મૂકવાની? તો કે મોટી સંખ્યાની મૂકવાની. મોટી સંખ્યા કોણ છે? તો કે ભાઈ 5 છે. આગળ શું છે? માઇનસ. તો જવાબ પણ કેવો આવે? માઇનસ. તમે જોઈ શકો છો મિત્રો કે બંનેનો જે ક્રમ ચેન્જ કરવામાં આવે માઇનસની અંદર, ત્યારે એકનો આન્સર +2 આવ્યો અને એકનો આન્સર -2 આવ્યો. ઘણા વિદ્યાર્થીઓ કહેશે પાછા ડાયા થઈને કે સાહેબ શું ફરક પડે છે? આ +2 અને આ -2, છેવટે તો 2 જ કહેવાય ને? પણ ના ભાઈ ના, બરાબર છે? -2 અને +2માં જમીન આસમાનનો ફરક પડે છે, જમીન આસમાનનો ફરક પડે છે, બરાબર છે? એટલે આ બંને સંખ્યા સરખી કહેવાય નહીં. બંને સંખ્યા સરખી ન કહેવાય મતલબ કે બાદબાકી માટે આ નિયમ કામ કરતો નથી. હવે આપણે ચેક કરી લઈએ છીએ ગુણાકાર માટે. ગુણાકાર માટે કિંમત થોડી ચેન્જ કરીએ. ગુણાકાર માટે કિંમત થોડીક આપણે ચેન્જ મારીએ. ચલો, એક સંખ્યા લઈ લઈએ, સમજો કે આપણે 3 ગુણ્યા બીજી સંખ્યા લઈ લઈએ આપણે -7 લઈ લઈએ, બરાબર છે? આ વખતે વાંધો નહીં, કોઈ પણ સંખ્યા લઈ શકીએ છીએ. હવે આનો ક્રમ ચેન્જ કરીએ. -7 ને આગળ મૂકો અને 3 ને પાછળ મૂકો. જવાબ ચેક કરીએ. 3 ગુણ્યા 7, 3 × 21 થાય. આ પ્લસ અને આ માઇનસ, પ્લસ માઇનસ થાય. અહીંયા સેમ 7 તરી 21 થાય. 7 માઇનસમાં, 3 પ્લસમાં, માઇનસ પ્લસ માઇનસ. તમે જોઈ શકો છો મિત્રો કે બંને જગ્યાએ જો ક્રમ ચેન્જ કરવામાં આવે ગુણાકારમાં, તો જવાબમાં કંઈ નહીં ફેર પડતો. અને જવાબમાં કંઈ ફેર નહીં પડતો એનો મતલબ કે ગુણાકાર માટે સાચી વાત છે, ક્રમનો નિયમ જળવાય છે. પણ હવે આપણે કરીએ મિત્રો ભાગાકાર. હવે આપણે કરી દઈએ છીએ ભાગાકાર. ચલો, કોઈ પણ સંખ્યા લઈ લઈએ આપણે, જેમ કે -3 ના છેદમાં 5. એવી રીતે અહીંયા ક્રમ ચેન્જ કરીએ તો 5 ના છેદમાં -. મિત્રો સિમ્પલ વસ્તુ છે કે ભાઈ 3 ના છેદમાં 5 કરું ને એનો આન્સર કંઈક અલગ મળશે મને, અને 5 ના છેદમાં 3 કરીશ ને એનો આન્સર મને કંઈક અલગ જ મળશે, બરાબર છે? તમને વિશ્વાસ ના આવતો હોય ને, ચલો કરી પણ દઈએ આપણે, બરાબર છે? ઘણા વિદ્યાર્થી કહેશે સર અમને વિશ્વાસ જ નહીં આવતો મારી પર. તમે કરો તો ખરા, પ્રેક્ટિસ તો કરો, બરાબર? ચાલો, કંઈ વાંધો નહીં, કરી દઈએ છીએ. તો 3/5 પોઈન્ટ કરીને 0, 5 × 30 એટલે કે 0.6. પણ માઇનસ છે એટલે -0.6 આવી રહ્યો છે. એવી રીતે આપણે આનું ચેક કરીએ. ચાલો, 5 ના છેદમાં 3 એટલે કે 5/3, 3 × 3, 2 વધશે, પોઈન્ટ મૂકીને 0 કરવાના, 3 × 3 × 18, ફરી 2 વધશે એટલે કે 1.6 -1.666 આવી રીતના આગળ વધ્યા જ કરશે. તમે જોઈ શકો છો મિત્રો કે સંખ્યા તો -3 ને 5 જ છે, પણ આપણે જો ક્રમ ચેન્જ કર્યો ને તો આન્સર આપણા જો અલગ આવી રહ્યા છે. આનું -0.6,
અને બરાબર -1.66666 આવે છે. એટલે મિત્રો આપણે કહી શકીએ છીએ, પ્રેમથી કહી શકીએ છીએ આપણે કે હા ભાઈ ના ભાગાકાર માટે તો પૂર્ણાંક સંખ્યા માટે લાગુ જ નહીં પડતું. ચલો હવે આપણે લાસ્ટ ચેક કરવાનું છે આપણું સમય સંખ્યાનું, અને પછી આપણે પિક્ચરને પૂરું કરી દેવાનું છે. અને પછી તમને ટ્રીક સમજાવું. ઘણા બધા વિદ્યાર્થીઓને ટ્રીક ખબર પડી ગઈ હશે, તમે કોષ્ટક જોઈ શકો છો, બરાબર ને? તમને ટ્રીક ખબર હવે પડી ગઈ હશે. અને જેટલા વિદ્યાર્થીને ટ્રીક ખબર નહીં પડી ને મિત્રો, ચિંતા ન કરો, હું તમને ટ્રીક અત્યારે સમજાવી દઉં છું 2 મિનિટની અંદર. ખાલી 2 મિનિટ રાહ જુઓ, બરાબર છે? સમય સંખ્યા પૂરું કરી દઈએ સૌથી પહેલાં. ચલો, એક સમય સંખ્યા લઈએ છીએ આપણે 1/2, બીજી લઈએ છીએ આપણે 5/2. આનું ચેક કરીએ અને એને પછી બીજું પાછું લઈએ. અહીંયા 5/2 પ્લસ 1/2. શું કર્યું કહો તો? ક્રમ ચેન્જ કર્યો સાહેબ, ક્રમ ચેન્જ કર્યો. છેદ સરખો હોય તો ઉપરની સંખ્યા ડાયરેક્ટ પ્લસ માઇનસ કરી શકાય. એટલે કે 5 અને 1 6, નીચે 2 કોમન છે એટલે કે 2 લઈ લેવાના. 6/2 કરો તો કેટલા આવે? 3 આવે. એવી રીતે અહીં પણ સેમ 5 + 1 કરી શકાય એટલે કે 6, નીચે 2 તો છે જ. 3/2 6/2 કરો તો કેટલા આવે? 3 આવે. મતલબ કે આન્સરમાં કંઈ ફરક નહીં પડતો, સમય સંખ્યા હોય તો પણ. એટલે સરવાળા માટે તો સાચું જ આવે છે, બરાબર છે? સરવાળા માટે કેવું આવે છે? પણ હવે મેન ખેલ હવે શરૂ થશે. કેમ સર કહો તો? કારણ કે આપણે હવે માઇનસ મૂકીએ છીએ. આપણે શું કરીએ છીએ હવે? સમય સંખ્યાને વચ્ચે આપણે જો માઇનસ કરીએ, બાદાઈ કરીએ તો આન્સર શું આવશે? ચલો કરીએ આપણે. અહીં છેદ સમાન છે એટલે કે 1 - 5 લખાય. હા સાહેબ લખાય ને, 1 - 5 લખાય. છેદમાં 2 કોમન છે એટલે 2 લખાય, લખી શકાય. અહીંયા 5 - 1 લખાય, 5 - 1 લખાય. અને છેદમાં 2 કોમન છે એટલે કે 2 જ લખાય. હવે તમે જોજો ખાસ મિત્રો, હવે તમે ખાસ જોજો કે 1 - 5 કરું ને, 1 - 5 ખાસ સમજો, 5 - 1 નથી, 1 - 5 છે. 1 - 5 કરો ને તો -4 મળે, -4/2 મળે. -4/2 એટલે -2 થાય, 2 દુ 4 થાય ને, એટલા માટે. એવી રીતે 5 - 1 કરો તો 4, અને 4/2 થાય. અને 4/2 કરો એટલે માત્ર ને માત્ર 2, પણ કેવા 2? પ્લસમાં 2. તો -2 અને +2 વચ્ચે જમીન આસમાનનો ફરક પડે છે. જમીન આસમાનનો ફરક પડે છે મતલબ આપણે કહી શકીએ છીએ મિત્રો કે બાદબાકી માટે ખોટું આવે. બાદબાકી માટે કેવું આવશે? ખોટું આવશે. ચાલો હવે આપણે ગુણાકારને પણ આમાં જ ચેક કરી લઈએ છીએ. રકમ બદલવાની કોઈ જરૂર નહીં, આપણે માત્ર શીખવા માટે જ કરીએ છીએ, બરાબર? અને તમે હમણાં ખાલી શીખશો જ, તમારે મિત્રો જાતે પણ પ્રેક્ટિસ કરવાની આમાં જરૂર નહીં. હું તમને ચોખ્ખી ચટ ના પાડું છું, બરાબર? તમે આની પ્રેક્ટિસ કરતા જ નહીં, તમારે માત્ર ને માત્ર ટ્રીક શીખી લેવાની છે, બરાબર? તમને શીખવાડી દઈશ કઈ ટ્રીક કરવાની છે. ચલો ગુણાકાર કરીએ સૌથી પહેલાં બંને સંખ્યાનો. તો અહીંયા 1 × 5 થાય એટલે 1 × 5, અને છેદમાં છેદનો ગુણાકાર એટલે 2 દુ 4. એવી રીતે ફરીથી અહીંયા 5 × 5, છેદમાં 2 દુ 4. મતલબ કે ગુણાકાર કરો તો જવાબમાં કંઈ ફેરક નથી પડતો, એટલે સાચું આવશે. અને હવે આપણે કરીશું મિત્રો ભાગાકાર કરીશું આપણે હવે. ચલો આમાં જ કરી દઈએ આપણે, બરાબર? નવી રકમ નથી કરવી, આપણે સમજવું જ છે ને, સમજવું છે તો પછી આમાં જ કરી દઈએ ને. ચલો મિત્રો ભાગાકારની અંદર શું કરવાનું ખબર છે? સમય સંખ્યા હોય તો ભાગાકારની પછીની સંખ્યા આપણે ગુણાકાર કરીને ફેરવી દેવાની. એટલે શું સાહેબ સમજાવો ફરીથી, ખબર ના પડી? કંઈ વાંધો નહીં, ચાલો સમજાવી દઉં છું. આ સંખ્યા તો એવી રાખવાની, એટલે કે 1/2 ના 1/2 રાખવાના. ગુણાકાર કરી દઈએ ને આપણે, ગુણાકાર તો આ સંખ્યાને ઉલટાવી દેવાની. પગ છે ને એ માથું બની જાય, અને માથું છે ને એ પગ બની જાય, બરાબર ને? ચાલો હવે ગુણાકાર કરી દઈએ. 1 × 2 કરો એટલે 2 થાય, અને 2 × 5 કરો એટલે 10 થાય. 2/10 આવી રહ્યા છે. એવી રીતના આનું કરીએ. 5/2 આગળની સંખ્યા એવી રાખવાની, પણ પાછળની સંખ્યા પછી આપણે ઉલટવાની, એટલે કે 2/1 લખવાના. 5 × 2 કરો એટલે 10 થાય, અને છેદમાં 2 × 2 થાય. તમે જોઈ શકો છો કે આનો આન્સર 2/10 આવ્યો, જ્યારે આનો આન્સર 10/2 આવ્યો. મતલબ કે આ બંને વ્યસ્ત સંખ્યા મળી, આ બંને સરખી કહી શકાય નહીં, બરાબર ને? જો ક્રમ ચેન્જ કરવામાં આવે સમય સંખ્યામાં તો આપણને જવાબ સરખો મળતો નથી. એટલે કે ભાગાકાર માટે આ નિયમ કામ કરતો નથી. ક્લિયર છે મિત્રો? આપણો જે કોષ્ટક છે ને એ આપણે ખૂબ જ મસ્ત રીતે પૂરો કરાવેલો છે. બધાને આવડી ગયું હશે એવી આશા રાખું છું. અને મિત્રો આવડી જ ગયું હશે. આમાં છે શું વધારે, બરાબર? ચલો હવે આપણે વાત કરી લઈએ છીએ મસ્ત રીતે ટ્રીકની, કે ભાઈ ટ્રીક શું છે સાહેબ, એ તો કહો અમને. જો મિત્રો ક્રમનો ગુણધર્મ હોય અને જૂથનો ગુણધર્મ હોય, ખાસ સાંભળજો, ક્રમનો ગુણધર્મ હોય અને જૂથનો ગુણધર્મ
બંને માટે આ કોષ્ટકના નિયમો કેવા છે? તો કે ભાઈ સરખે સરખા છે. કેવા છે? સરખે સરખા છે. હવે ખાસ સરવાળો અને ગુણાકાર, સરવાળો અને ગુણાકાર, સરવાળો અને ગુણાકાર હોય મિત્રો, સરવાળો અને ગુણાકાર હોય તો બધામાં નિયમનું પાલન થાય છે. બધામાં નિયમનું પાલન થાય છે. જ્યારે બાદબાકી અને ભાગાકાર, બાદબાકી અને ભાગાકાર હોય તો નિયમનું પાલન થતું નથી. એકદમ સિમ્પલ ટ્રીક છે મિત્રો. સરવાળો અને ગુણાકાર, સરવાળો અને ગુણાકાર. ચલો લખી પણ દઈએ છીએ આપણે, તમારા માટે ખાસ લખી દઈએ છીએ કે ભાઈ સરવાળો અને ગુણાકાર હોય તો આમાં નિયમનું પાલન થાય છે. નિયમનું પાલન થાય છે. પણ એની જગ્યાએ શું હોય? તો કે ભાઈ બાદબાકી હોય. બાદબાકી. બીજું શું હોય? તો કે ભાગાકાર હોય. બાદબાકી અને ભાગાકાર હોય તો નિયમનું પાલન થતું નથી. પાલન થતું કોના કોના માટે? તો કે ભાઈ ક્રમનો નિયમ માટે પણ અને જૂથના નિયમ માટે પણ. આ સેમ ટુ સેમ કોષ્ટક આવે, જરાય ચેન્જ થતું નથી. તો મિત્રો આ હતો આપણો વિડીયો ચેક પોઈન્ટ 2નો. મને મિત્રો 100%ની ગેરંટી છે કે બધા જ મારા નાના નાના વિદ્યાર્થી મિત્રોને બધી જ ખબર પડી ગઈ હશે. જરાય કોઈને વાંધો આવશે નહીં. બધા જ વિદ્યાર્થી મિત્રોના પૂરેમાંથી પૂરા માર્ક્સ લાવવાની મિત્રો મારી જવાબદારી છે. ખાસ તમારે શું કરવાનું છે? તમારે માત્ર ને માત્ર મિત્રો વિડીયો જોવાનો છે અને પ્રેક્ટિસ કરવાની છે. અને તમને કોઈ પણ ક્વેશ્ચન મિત્રો મૂંઝવતો હોય ને, ખાસ મને કોમેન્ટમાં જણાવી દેજો. હું તમારા માટે સ્પેશિયલ એનો વિડીયો લઈને આવીશ તમારા માટે. બરાબર? તમને કોઈ પણ દાખલા ન ગમતા હોય, તમને કોઈ પણ દાખલા તમે કરતા હોય પણ તમને આવડતા ના હોય તો ખાસ તમારે એ તમામ દાખલાનું લિસ્ટ જે છે ને કોમેન્ટમાં મને જણાવવાનું છે. એટલે આપણે વીકમાં કે 2 વીકમાં આપણે એક વિડીયો બનાવીશું જેમાં મારા તમામ ગુજરાતના વિદ્યાર્થી મિત્રો છે ને એ બધાના દાખલાના સોલ્યુશન આપણે તમને એ વિડીયોમાં આપી દઈશું. બરાબર છે મિત્રો? તો ખાસ એટલું કરજો. તમને મારો વિડીયો કેવો લાગ્યો ને એ પણ મને ખાસ જણાવજો. તમને શું ના ગમ્યું ને એ પણ કહેજો. વાંધો નહીં. બરાબર? તમારે મને એ પણ કહેવાનું છે. અને તમારે મિત્રો વિડીયોને લાઇક કરી દેવાની છે. તમારા નજીકના ફ્રેન્ડ સર્કલમાં, વોટ્સએપ ગ્રુપમાં, 8મા ધોરણના ગ્રુપમાં, બધી જ જગ્યાએ મિત્રો વિડીયોને શેર કરી આપવાનો છે, ધક્કો મારી આપવાનો છે. કરશો ને? અને છેલ્લી વસ્તુ કે સબસ્ક્રાઈબ તમારે કરી જ દેવાની છે. તો સબસ્ક્રાઈબ મિત્રો અત્યારે જ કરી દેજો.